આજની આ ખાસ સામાન્ય સભામાં ખાસ તો અમારી બજેટ હતું રૂપિયા 153,33,34,000 રૂપિયા જે અમે આ બજેટ રજૂ કર્યું છે એ પીજીવીસીએલનું જે લેણું હતું એના માટેની અમે એક લોનની દરખાસ્ત કરી હતી। એ દરખાસ્ત પૂરી થઈ શકે, લોન અમારી મંજૂર થાય એટલે અમે પીજીવીસીએલનું લેણું પણ અમે ચૂકત કરશું। એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધૂરાશો છે એ પૂરું કરશું, તાત્કાલિક અમે પૂરા કરશું। હેડમાં ઉઘરાવે છે પણ એ પૈસા જે ચડત રકમ હતી એ અમે આવ્યા પછી મેં હમણાં 2 દિવસ પહેલાં જ પણ એમને 15 લાખ રૂપિયા આપ્યા છે અને અધૂરાશ હતી જે એને અમે કહ્યું હતું કે જે પણ તમારું બાકી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું। મારા આવ્યા પહેલાં પણ હતું, ચડત રકમ હતી એટલે મારા આવી ગયા પછીના તો અમે કાઢીએ જ છીએ, છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેણું અમે એમને ચૂકતું કરી આપશું। પ્રમુખ સ્થાનેથી તે એક આપણે અયોધ્યાનો જે હતો ઠરાવ પસાર કરવાનો હતો, અયોધ્યા વિશેનો હતો। એક 45D હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઇટ હતું ત્યાં ખાતરના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેક હતું। અમે એ બધા સભ્યો સાથે એક ચર્ચા કરી મીટિંગ કરશું, જો શક્ય હશે તો સૌના ખર્ચે જશું, નહીતર પછી હવે કંઈક આયોજન કરી અને વિગત સરખી વ્યવસ્થિત તમને આપીશ।